ભજરી લાવ્યો ને એ બધું કમ્પ્લીટ જ હોય. ઓકે. જે કોઈ પેલો માણસ નીકળે ને એને ધાક ધમકીથી પૈસા ઉઘરાઈ લેવાના છે. હા એ વિજુભાઈ એમાં જ હાલશે, બાકી હવે એક કઈમાં નહીં હાલે કાંઈ. હા ભજરી હાલે તો ખરી, પણ હું આપણી પાસે રોકડી રકમ તો કાંઈ છે નહીં. હા. લૂંટફાટ કરીને કાંક ઉઘરાણી કરવી, પણ આમાં શું છે આપણું મોઢું ન વર્તાવવું જોઈએ કે આ ગજુન પચરી બે હતા એમ. એ વિજુભાઈ એમાં મોઢું વર્તાય જ નહીં. અને હું બેઠો હતો કાંઈ મોઢું વર્તાય લાગે હું શું એમ. હું લાગુ હું કોણ છું એમ? હા ને ગજુભાઈ. એ પચરી તો તને ખબર છે, બીજાને થોડી ખબર છે. હા આવો ગજુભાઈ, બીજાને કાંઈ ખબર ન પડે અને હું તો લાગુ જ નહીં. હા એ મોટો સાહેબ લાગુ. હા કાંઈ વાંધો નહીં પચરી, હો ધ્યાન રાખજો. અને જે કોઈ માણસ આવે ને એને પકડવીને એટલે બોલવાનું નહીં જાતું, એટલે આપણે પકડાવી નહીં. હા એ ગજુભાઈ પાછા મારું નામ ન ભૂલી જતો. એ તું મારું નામ ન બોલી જાતો. હા મને સાહેબ કહેવાનું. હા તું મોટો સાહેબ, હું નાનો સાહેબ. હા બસ એમ કોઈ આવે છે ને હું ના દાદા. એ ગજુભાઈ હાલો તો પેલા એને જ પકડવી. જોતું તું એવું જડી ગયું. આપણે છે ને આવો જ માણસ ગોતવાનો હતો, હાવ ભોળો માણસ. હા એ ગજુભાઈ હાલો. હા આવા દે, થોડો કાંઈ પાવા દે. એ તો ખરો. હાલો. બાકી એમ હાલતો જા ક્યાં જા? હું તો ખરે જા. એલા પણ એટલો બધો હું પીવે ને તો ના ધરવી દે. અલે હા ખિસ્સામાં હોય એટલે કાઢ. હું કે પણ મારે કે કાંઈ નહીં, તેમ કોણ છો? એ ભાઈ લવ કરમાં કે એક લાફા ભેગીનો 32 તોડ નાખી અને હને પૈસા કાઢી નાખ પેલા. પૈસા નથી. એટલે એ આમ નહીં માને, મોટા સાહેબ આને છે ને હા રિવોલ્વર બતાવો. હા પૈસા લાવ. આપો કાઢ બચા. હા સાવધાન. હાય ભાઈ પત્રી હે ગજુભાઈ એ ગણો તો કેટલા છે? હે 2000. એ ગજુભાઈ એટલે તો થઈ રહ્યો. આ તે થઈ જ રહે ને. તો પછી આ 2000 નું શું કરવું ખબર? હું ગ્રીન દાબેલી નું કરી નાખી, નાસ્તાનું. હા એ ગજુભાઈ ઈ વાત સાચી, નાસ્તાનું કરી નાખીએ. હા કોઈને ખબર ન પડે હા કે આ લોકો આવા બન્યા હતા એમ. આપણે શું છે ભાઈ, ધંધો કરવાનો છે. હા એ ગજુભાઈ ઈ વાત સાચી. હાલો તો કરી નાખી ગ્રીન દાબેલી. હાલ સામાન લઈ આવી. હા એ ભાઈ હોય આવ્યો, પૈસા લાવ્યો? લાવ્યો હતી એના વાટમાં છે ને. એ ભાઈ બસ લે, હવે એવા ખોટા બાના બતાયમાં આગળ તું એમ કહેશ વાટમાં હે ને 2 લૂંટારા મળ્યા હતા. હા ચાચી વાત છે. એ ભાઈ હમણાં તું પાછો એમય કહેશ ઈ 2 દાઢી વાળા હતા એમ. હાથી દાઢી વાળા હતા ગાંડા. એ ભાઈ હવે તું પાછો એમય કહે એ મને બંદૂક બતાવી છે એમ. આ ગાંડા બધું બતાવ્યું તમને આમ કર્યું સીધું. એ ભાઈ ઈ બધું હે ને જૂનું થઈ ગયું. હવે હું કઈ હાસું ન માનું, મને ખબર જ હોય તું વરખા ઈ જ બાનું બતાવે. પૈસા લાય તે હું કીધું તું 2000 માંથી 1000 તારા અને 1000 મારા પતી જાય એટલે તારે દેવા પડશે. એવા ખોટા બાના મારી આગળ નહીં હાલે. એ ગાંડા ખોટું નથી બોલતો હું. 2 જણા હતા, બંદૂક બતાડી સીધી લઈ ગયા. 2000 રૂપિયા છે ભાઈ, કાંઈ ટકા આગળ ફડાકા દઈ દઈશ. એ ભાઈ ઈ તો મેં તને કીધું છે, હવે તું પાછો મને કહીશ ઈ મારે તારું કાંઈ સાંભળવું નથી. મને પૈસા આપી દે, મને ભૂખ લાગી, મારે નાસ્તો કરવા જવું છે. તું મને ગાંડા ઈ કે પેલા આતેથી કીધું એ બધું સાચું પડ્યું તે ક્યાં ભાડા થઈ માણસો કે? એ ભાઈ મેં ક્યાંય ભાડ્યા નથી. આવા બાના તો હે ને આખા ગામમાં બધા ઈ જ બતાવે. લૂંટાર આવ્યા હતા ને બંદૂક બતાવી હતી નહીં. પૈસા લાય, મારે ભૂખ લાગી ને એટલે નાસ્તો કરવા જવું છે. લાય હાલ. એલા ભાઈ પૈસા હતા ઈ જ લઈ ગયા. તને કહું તો સૌ તું મારું છે ને સાચું નહીં માને તો બાર રેખા હાલ મારી હજી આગા પાછા નહીં જવા, રોડ ઉપર ઊભા હાઈ. એ ભાઈ તો 100 રૂપિયા લઈ લે, વળતા હે ને નાસ્તો કરતા બેહો, ભૂખ લાગી છે. લઈ લે 100 રૂપિયા. આજે એમ તમ તાર છે હાલ 100 રૂપિયા લઈ લો. હા બસી ગયો. એલા શું કરે છો? પછી ભાઈ મસરા મારું હા પણ બેઠો બેઠો મસરા હું કામ મારે તું? થોડાક ભેગા થઈ જાય ને પછી ભાજી બનાવી છે. હે હા એલા મસરાની ભાજી બને? તો પથુભાઈ તમને ખબર છે કે મસરાની ભાજી ન બને. હવે આજ વાડીએ આવીને જે પોરો ખાધો ને તો મચ્છર હક નથી લેવા દેતા. એલા તો પણ અંદર બેઠ ને શાંતિ થી, બાય તો કામ મસરા ખાશો? હવે અંદર વાસરીમાં તો કેટલી ગરમી થાય છે અને રૂમમાં તો તમને ખબર જ છે તાળું જ રહેવાનું છે. આ ફળિયામાં ઘડીક બેઠો છું, પવન આવે ને એટલે. હા તો અત્યારે નવરો જ છો ને? હાવ નવરો છું, બોલો ને. સમજો હું છે ને મારી વાડીએ ગયો તો એટલે છે ને મસ્ત દૂધી આવી છે, તો આનો છે ને હલવો બનાવવાનો છે. હા ભાઈ વાહ, હલવો બનાવી નાખી. મને છે ને દૂધીનો હલવો ખાવાનો બહુ મન થયું છે. પણ પથુભાઈ
આમાં તો એક ને થશે, તમારે નથી ખાવો? એટલે એ ભાઈ મારી હાટું તો કહું છું. એ પથુભાઈ, કાંઈ પણ વસ્તુ બનાવવાની થાય ને તમારે બેની જ ગણતરી રાખવાની, નહીતર તમને જે આવડતું હોય એ બનાવીને ખાઈ લેવાનું. તારે ખાવો છે હલવો? હલવો તો ખાવો જ પડે ને. એલા ભાઈ તો એક કામ કરીએ ખબરી, આપણે છે ને ગામમાં જતા આવી હજી છે ને બીજી એક દૂધી લઈ લેવું એટલે તારે હલવાનું થઈ જાય. એ વાત હશે પથુભાઈ. તો છે ને આ દૂધી અત્યારે આપણે અહીંયા મૂકી દઈએ, વળતા અહીંથી હાલશું ને પછી તમારા ઘરે વયા જાવ, બરોબર? હા તે કાંઈ વાંધો નહીં, હાલ. એ હાલો 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 હાલો, ગ્રીન દાબેલી, ગ્રીન દાબેલી, ગ્રીન દાબેલી, હાલો હાલો. એ પત્રી આ ધંધો મૂકવાનો નથી થતો, આજ ધંધાએ જોર પકડ્યું છે. એક તાંહડો ભરીને તો મસાલો ખાલી કરી નાખ્યો, વિચાર કરી તું. હા ઓ ગજુભાઈ, હાલી ગયો આપણું, હાલી ગયું. હાલો હાલો જલ્દી, દાબેલી દાબેલી, ગ્રીન દાબેલી, એકવાર ખાઓ અને વારંવાર આવો. હાલો ગામમાં પહેલી જ વાર. હા હા આવો, આવી દાબેલી તમે કાઈ નહીં ખાધી હોય. હાલો હાલો, દાબેલી દાબેલી, હાલો વેલાઈ પેલા ગરમા ગરમ દાબેલી હો ભાઈ, ગરમા ગરમ. વાહ વાહ, બાકી ગરમા ગરમ દાબેલી તો ધોઈ લ્યો. શું ભાવ છે? 20 રૂપિયાની એક. એ બે લેવી તો 2 રૂપિયા ચાલી. એ ભાઈ એ તો એનું જ છું, આમાં કઈ મેળ નહીં આવે. પણ આમાં નો મેળાવે ભાઈ. એ બેહો 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 બેહો. દાબેલી હારી બનાવી. લે તો ગ્રીન દાબેલી છે. તમે એકવાર પથુભાઈ અમેરી દાબેલી ખાવ ને તમને બીજી ક્યાંય દુકાને કે લારીએ તમને દાબેલી ભાવે નહીં. એમ? હા એ પથુભાઈ, હવે આ વાત મેકો. હાલો હજી આપણે 500 માવો, 500 ઘી, બીજી દૂધી ને બધું ભેગું કરવાનું છે. 500 માવો ને 500 ઘી. એટલું તો જોવે જ ને. એ ભાઈ રેવા દે એક કામ કર, અહીંયા છે ને દાબેલી ખાઈ લે સાનો માનો, એટલું બધું તો મને મોંઘું પડે હવે. એ અમારી બે દાબે લેવા જાવ હાલ ભાઈ. હાલો બેહો બેહો બેહો. અમારી બે કરી દે. એ હા બેહી જાવ જા. 500 ઘી એટલે ક્યાં વાત ગઈ? એ પથુભાઈ, દાબેલી કરતા પછી એમાં મજા આવે હો હલવામાં. મજા આવે, મારું ખીસું હળવું થઈ જાય હવે. એ સેવ નાખજે હો ભાઈ, સેવ નાખજે. અરે એમાં કાઈ નો ઘટે. શેની વાત કરો પટુભાઈ? અરે ઉના દાદા, મારી વાડીમાં છે ને દૂધી મસ્ત આવી હતી, તો મને તો કઈ દૂધીનો હલવો બનાવતા આવડતો નતો. તો હું છે ને ખબરી પાસે ગયો કે હું તમને હલવો બનાવી દઉં, પણ મારે ખાવાનો. હવે એક દૂધીમાં તો 2 જણાને હલવો થાય નહીં. તમારો બેટો અત્યારે રહીને બોલે છે કે 500 ઘી જો હે, 500 માવો છે, એની કરતા હું તૈયાર હલવો ન લઈ આવું મારી હાટું. પણ પથુભાઈ, જે જોવે એ તો જોવે જ તે, એમાં તો સારી વસ્તુ બને. હવે મને તો એમ લાગે છે તું એમાં ખટકી કરતો હોય એવું. પણ એ ભાઈ એવો હલવો બનાવીને ખાવો કરતા અહીંયા 4 માલ છે દાબેલી નો, તો ઈ ખાવ ને તો પછી હું. એ આ પથુભાઈ આપજો બસ. ઈ દાબેલી આયા લાય. હાલો દાબેલી. અને હવે છે ને ખબરી, આજે તને ખવડાવું છો વારા ઘડીએ કઈ મન તો પહોંચાતો નથી, હવે નહીં ખવડાવું. પથુભાઈ, આ મૂળ એક 20 રૂપિયાની છે, એમાં કેટલો કકળાટ કરો તમે. હવે કરવો જ પડે ને. હાલો હાલો હાલો, વેલાઈ પેલા. એ ભાઈ આ એક દાબેલી નો હોય ને તો પછી બીજી ખવડાવજો, આમાં કઈ ધરાવજો નહીં પાછા. અચ્છા કાઈ વાંધો નહીં, તમે તાર જેટલી ખાવી લે ખાઈ લે. હા ઉપાડો. એ કેક છે બધા, વખાણ તો કરો. એ પણ આમાં ગ્રીન દાબેલી જેવું શું છે? ઓ પથુભાઈ, ચટણી જોવો તો કેવા કલર ની છે? લીલી. હા તો ઈ દાબેલી ઉપર નાખો તો દાબેલી કેવા કલર ની થઈ જવાની? એ તો ગ્રીન ચટણી છે એમ બોલો ને. હવે આમાં ગ્રીન દાબેલી ક્યાં થાય? પાછા ગ્રીન દાબેલી બોલે. પણ ઈ ગ્રીન જ થઈ જાય ભાઈ દાબેલી, સમજ્યા તમે? ઉપાડો તમે. એ તમે આ નવીન દાબેલી કહેવાય. કેમ પણ દાબેલી કેવી? એક નંબર દાબેલી. બસ ચટણી કેવી? અરે ખાઈ લેવા દે ને ભાઈ પેલા. બીજી ને આપો ખબરી, હવે એક જ ખાવાની છે. એલા હા, હવે તમે તો હા બહુ કકળાટ કર્યો આજ પથુભાઈ તમે. એ પતુભાઈ, હું લેવા પર ખબરી નારી કકાટ કરો છો. હવે કરવો જ પડે ને દાદા, જ્યારે હોય ત્યારે મારા ખીચાનું જ ખાતો હોય છે. એક કામ કરો, પૈસા બધા હું આપી દઈશ તમ તારે. હે? હા બધો ના? અરે તમારા હતી ને ખબરી નથી. 4 ખાવે તો 4 ખાવ, 5 ખાવે તો 5 ખાવ. ઓહો, હવે શાંતિ ને તમને. એ ભાઈ વધી ગયું નથી લાગતું, આપણે બેના માઇન્ડ છે હવે પૈસા. દાદા તારે ખાવે ને એટલી તું ખાઈ લે. હા તો ઉના દાદા જઈ બોલાઈ જો આજે. હા તમ તારે ખા મોજ છોકરી. હાલો બોલો. એ તમ તારે કેજો બીજી ખાઈ તો બને ચાય ગરમા ગરમ. અરે ઉપાડવાની જ છે આ તો ઉના દાદા. એ પત્રી આમાં ગ્રીન ચટણી નાખ. ગ્રીન ચટણી. વાહ ભાઈ વાહ. એ ગાંડા, ન્યા તો પીડ્યું આ ભાવ તો નથી. આમાં શું હોય, એમાં હોય ને તો મજા આવે એમ. ઈ બે એક જ છે. એવું છે? હા એવું જ છે ભાઈ. ખબર છે? હરખી દાબેલી ખાઈ લેજો. હા ઉના દાદા ખવડાવવાનું કીધું, તોરે કેવું કીધું? ફરકી ખાઈ લેજે. હા એને ખવડાવવાનું કીધું ને
એટલે જ કહું છું હું તો ફૂલ છે ને પેટ ભરીને ખાઈ લે 2-3 દી કઈ ખાવું ન પડે તમે તો પથુભાઈ કેટલા પૈસા વાળા છો કેટલી શીખણાઈ કરો એ ભાઈ ચીકણાઈ કરીએ ને ત્યારે જ પૈસા ભાળી હોય એમને કોઈ પૈસા ન ભાળે ખાવા જો મને ખા શાંતિથી ખા એ ભાઈ ખોટે ઓલાનું માથે લીધું કે એમ પૈસા આપી દઉં આપણે બેને જ આપી દેવાનું હોય પથુભાઈ તો પૈસા વાળા છે એ પૈસા ખબરી ના દઈ દે કહેતા કે હું દઈ દે જેટલી ખાવી એટલી ખાઈ લો આપણું કરવાનું હોય તારે ગાલા સાઈની મિનીનો બેચ ને તારે ખાઈ એટલી ખાઈ લે સાનો મને બે હું કરું ને ઈ તું જોયે રાખ આથી જોવ જ છો 2000 હવારમાં ગયા ને અત્યારે બીજા જાય આ તો ભલે જાય તમ તારે આ તો દે પૈસા મારા શું છે આ બેચ સાનો મને ખાવામાં તારે ખાવી એટલી જલ્દી બનાવો બીજી દાબેલી બનાવો પતરી મારે નહીં આલે ખબર તારે ખાવી હોય તો કહી દે બસ ગાંડા તારે ના ઉને દાદા નહીં માર કાઢી ભલે ડુંગળી નાખવી છે થોડીક આમાં આ હયા કાપેલી તો છે નાખી દે ને એ ભાઈ એ હવાની કાપેલી છે વાસી થઈ ગઈ બીજી ડુંગળી લઈ લે ધોન ના પડી લાય ભાઈ લાય પતરી ઓલી ડુંગળી અને શરી લાય એલા એ એવી આયા નવરાઈ નહીં થો એ ભાઈ પૈસા લઈ લેજે પરસાનો મનો લાઈવ ને પૈસા ઉના દાદા મજા આવી ગઈ હો ભાઈ જો અમે હવે જઈ છે અમે ખાઈ લીધું પાકું થઈ ગયું પાકું ગંડા શરી તો લાવે ભાઈ હે શરી ચક સરી આલી લો ગંડા ખાઈ લે તાર કેજી હવે ભાઈ ખાઈ ભાઈ ખાલી તું ને હાલો દાબેલી ગ્રીન દાબેલી ગામમાં પહેલી વાર ગ્રીન દાબેલી હાલો વેલાઈ પેલા હા તમારા કે બંદૂક છે બંદૂક તો અત્યારે ક્યાં આવે ગજુ ભાઈ નથી બંદૂક નથી રાખતા અમે થોડા ગુંડા છી હે ના ગુંડા નથી એ હવારના પરમાં લૂંટપાટ કરવાની અને હાજે પાવ આ દાબેલી બનાવવાની વાહ ભાઈ વાહ બાકી તમારો કાંઈ ધંધો છે ને હવે એ ઉના દાદા ઈ વાત હાવ ખોટી છે હો અમે એવા ધંધા કરવી જ નહીં અમે તો ધંધારથી માણસો સેવી આ જો તો ખાવા પીવાનું કરવી આ ધંધો કરવી અમે એવા ધંધા અમે થોડા કરવી મારી વાત સાંભળો આ છે ને મોટી શેરી છે ધારદાર હા તો એ ભાઈ ખોઈ દે પતંગ. હોવાની નથી ભાઈ તમ તારે બે ના નાક કાપી નાખી સાઈના એટલે છે ને ગમે ના ઓળખાઈ જાઓ તમે મને લૂંટવામાં તમે બે જ હતા અમે તો આ બધું વસ્તુ લેવા ગયા હતા બજારમાં પૈસા કાઢો પેલા પૈસા જ નથી આપવા છે કે નહીં નથી આપવા ને એ ભાઈ ગળે મારી દે ઉભે હા એમ કાંડા આમ જ લઈ લેજો થોડાક જ લઈ ગયો આ બધા લઈ લો ભાઈ બધા લઈ લે એ ઈ આખા દીનો વકરો છે એકને એ બધું લઈ જ લેવાનું છે સમજી લેજો તમે બે છે ને હવે ધંધામાં કાંઈ સુધરી જાઓ નકા પછી હાવ ને આવતા જાઓ એ ઉના દાદા અમને કોઈ ઓળખે નહીં ને એટલે તો અમે વે પલટો કર્યો તો પણ તમે કેમ અમને ઓળખી ગયા ક્યાં ઓળખી ગયા હું આ પત્રીના હાથમાં જો દોરો ને વીટી હે